મિત્રો આજે વરસાદની આગાહીના મોટા સમાચાર સામે આવ્યા છે, તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। પરંતુ મિત્રો એ પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે હવામાનને લગતી બધી જ ખબરો તમને સૌથી પહેલાં જાણવા મળતી રહે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં હજી 7 દિવસ સુધી હળવાથી મધ્ય વરસાદની આગાહી છે અને અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર પણ કર્યું છે। આ સાથે આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। આની સાથે દાહોદ, બરોડા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, અમરોલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાનની લેટેસ્ટ આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ અરવલ્લી, ખેડા, ડાંગ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આવી જ વરસાદને લગતી બધી જ ખબરો